હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ ટોપિક છે યુરિન ફોર્મેશન એટલે કે મૂત્ર નિર્માણ. મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ. જો આ સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય નીટની અંદર આ, કારણ કે કયા ભાગમાંથી શેનું શોષણ થાય છે, કોનો સ્ત્રાવ થાય છે એ મોટાભાગે આપણને પૂછાતું હોય છે. તો મૂત્ર નિર્માણની જે ક્રિયા છે એ મુખ્યત્વે કેટલા તબક્કામાં થાય છે? તે મુખ્યત્વે 3 તબક્કામાં થાય છે, જે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. એટલે વધારે ડિટેલમાં નહીં જતા આપણે એનું એક વખત રિવિઝન કરીએ. તો પહેલો તબક્કો કયો છે? તો કે પહેલો તબક્કો છે રુધિર કેશિકા ગુચ્છ ગાળન. રુધિર કેશિકા ગુચ્છ ગાળન, અથવા તો આપણે એને શું કહીએ છીએ? સૂક્ષ્મ ગાળન. નંબર 2, પસંદગીશીલ પુનઃ શોષણ. શા માટે પસંદગીશીલ? જરૂરી હશે એવા ઘટકોનું જ શોષણ થશે. અને નંબર 3 છે નલિકામાં સ્ત્રાવ. ઓકે, આ 3 મુખ્ય તબક્કામાં થાય છે. પહેલું ગાળન થાય, ત્યાર પછી જરૂરી હોય એવા ઘટકોનું શોષણ થાય, અને ત્રીજું છે નલિકાની અંદર સ્ત્રાવ થાય. એવા ઘટકો કે જે ઘટકો નલિકાની અંદર એટલે કે પસંદગીશીલ પુનઃશોષણ અથવા ગાળણમાં આવ્યા નહોતા. કારણ કે ઘણા ઘટકો એવા છે જે ગાળણની અંદર આવશે નહીં. તો પહેલો પોઈન્ટ આપણે જોવાનું છે કે પહેલા પોઈન્ટમાં કઈ રીતે થાય છે. પહેલો પોઈન્ટ છે આપણી પાસે રુધિર કેશિકા ગુચ્છ ગાળન. રુધિર કેશિકા ગુચ્છ ગાળન. શું થાય છે આમાં? તો કે ખાસ કરીને મૂત્ર નિર્માણનો પહેલો તબક્કો કે જેમાં બાઉમેનની કોથળીની અંદરથી, માનો કે આ બાઉમેનની કેપ્સ્યુલ છે અને આ બાઉમેનની કેપ્સ્યુલમાં અહીંયા દાખલ થાય છે અંતર્વાહી ધમનિકા. અહીંયા આખું રુધિર કેશિકા ગુચ્છ બનાવે છે અને અહીંથી બહાર નીકળે છે બહિર્વાહી ધમનિકા. અહીંયા આમાંથી રુધિર પસાર થતું હશે. આ રુધિર અહીંથી અહીંયા કલેક્ટ થશે, અને આ કલેક્ટ થશે, અહીંયા જે બનશે એને આપણે ગાળણ કહીશું, ફિલ્ટ્રેટ. એટલે આપણે આને ગ્લોમેરુલર ફિલ્ટરેટ પણ કહેવાય. તો આને ગાળણ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહેશું. તો એ કેટલું છે એ સમજવાનું છે, અને એ કઈ રીતે થાય છે. તો અહીંયા સમજજો, એક મૂત્રપિંડમાં કેટલા હતા? 10 લાખ. એક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમ હતા. એવા બંને ભેગા થઈને કેટલા થશે? તો કે 2 મૂત્રપિંડ હશે તો 20 લાખ. અને આ 20 લાખ ઉત્સર્ગ એકમો ભેગા થઈને પ્રતિ મિનિટ, ખાસ ધ્યાન રાખજો, મૂત્રપિંડની બંને મૂત્રપિંડ થઈને પ્રતિ મિનિટ 1100 થી 1200 ml રુધિર પસાર થાય છે. કેટલું? 1100 થી 1200 ml રુધિર. તો હવે કઈ રીતે થશે એ ધ્યાન રાખજો કે 1100 થી 1200 ml રુધિર થાય. એક નોર્મલ સામાન્ય બોડીમાં આપણી પાસે 5 થી 6 લીટર જેટલું રુધિર હોય છે એક સામાન્ય મનુષ્યમાં. પછી એ વેઇટ બાય વોલ્યુમ આધારિત હોય છે, રાઈટ. અપ્રોક્સિમેટલી 8% જેટલું હોય છે વજનના, પણ 5 થી 6 લીટર એવરેજ લઈ શકાય. તો એમાંથી લગભગ 20% એટલે કે 1/5 જેટલું રુધિર પ્રતિ મિનિટ વહન થાય છે. ક્યાં વહન થાય છે? તો કે દરેક મૂત્રપિંડના દરેક ઉત્સર્ગ એકમો ભેગા કરીએ ત્યાં, એટલે કે આ રીતના ઉત્સર્ગ એકમો. કઈ રીતે થાય? તો કે 3 સ્તરમાંથી પસાર થાય છે. કેટલા સ્તરમાંથી? 3 સ્તરમાંથી. કયા કયા? તો માનો કે આ રુધિર વાહિની છે.
આ રુધિરવાહિની છે, તો રુધિરવાહિનીનું આ અંતઃછદ હોય, રુધિરવાહિનીની અંદરની દિવાલ બનેલી હોય જેને આપણે શું કહેતા? અંતઃછદ. અને અહીંયા બાઉમેનની કેપ્સ્યુલ છે, અને બાઉમેનની જે કેપ્સ્યુલ છે ત્યાં પણ કોષ છે. આ બાઉમેનની કેપ્સ્યુલના કોષ છે જેને આપણે કહેતા અધિચ્છદીય કોષ. પણ આ અધિચ્છદીય કોષ છે એ આધાર કલા દ્વારા જોડાયેલા છે. એટલે કે અહીંયા નીચે શું છે? અહીંયા છે આધાર કલા. એટલે કે આ ભાગ થયો આધાર કલા, અથવા આપણે એને કહીએ બેઝમેન્ટ મેમ્બ્રેન. એટલે જો તમને પ્રશ્ન પૂછાય તો 3 લેયર આવશે, એમાં વચ્ચે આધાર કલા આવશે. આની સાઇઝ 1 મિલીમીટર કરતાં પણ ઓછી હોય છે, સમજો. અને અહીંયાથી માનો કે આ રુધિરવાહિની છે, તો અહીંયા રુધિર છે, અને અહીંથી પસાર થાય રુધિર, અહીંથી પસાર થાય, આ બાઉમેનની કોથળી આવી ગઈ એનું સ્તર, અને અહીંયા ભેગું થાય એને આપણે ગાળણ કહેતા. તો આ જગ્યાએ ભેગું થાય એને ગાળણ કહીએ. તો અહીંયાથી પસાર થવા માટે એની પાસે નાના નાના છિદ્રો આવે, અને જે છિદ્રો છે એ છિદ્રોને આપણે કહીશું ગાળણ છિદ્ર અથવા સ્લિટ પોર. અને જે આ ફિલ્ટ્રેશનની રીત છે આ 3 લેયરમાંથી પસાર થાય છે, એટલે એને અલ્ટ્રા ફિલ્ટ્રેશન અથવા તો સૂક્ષ્મ ગાળણ પણ કહીએ છીએ. તો આ ધ્યાનમાં રાખવાનું છે. તો આ ફર્સ્ટ થયું આપણું કે બાઉમેનની કોથળી છે એની અંદર કઈ રીતે સૂક્ષ્મ ગાળણ થાય છે. જો અહીંયા તમને સ્લિટ પોર આપેલા છે કે આ અધિચ્છદીય કોષ છે એની અંદર એવી ગોઠવણી છે કે ગોઠવણીના કારણે અહીંયા જે આ છિદ્રો થાય છે, અને આ જે બધા છિદ્રો છે અહીંથી પસાર થશે, અને અહીંથી પસાર થાય એટલે ત્યાં ભેગું થશે, કલેક્ટ થાય, અને એટલે આપણે એને શું કહીશું? સૂક્ષ્મ ગાળણ. ઓકે, તો આ વાત રહી ગાળણની, અલ્ટ્રા ફિલ્ટ્રેશનની. ક્વેશ્ચન આવે કે ગાળણમાં શું નથી આવતું? ઘણી વખત ક્વેશ્ચન આવે કે ભાઈ ફિલ્ટરેટ છે, આ ફિલ્ટરેટ અથવા તો ગાળણમાં શું નથી આવતું, શું પસાર નથી થતું? તો ગાળણમાં શું હોય? ગાળણની અંદર ખાસ કરીને રુધિરરસના પ્રોટીન અને રુધિર કોષ સિવાય બાકી બધી જ ઘટક. એટલે કે માનો કે આ બાઉમેનની કેપ્સ્યુલ છે, અહીંયા જે ગાળણ ભેગું થાય છે એ ગાળણમાં શું હશે? તો કે રુધિરમાંથી, માનો કે આ રુધિર છે તો રુધિરમાં શું હોય? રુધિર રસ, રુધિરના પ્રોટીન, રુધિર કોષ. આપણને ખબર છે કે રુધિર શેનું બનેલું છે? તો રુધિર શેનું બનેલું હતું? રુધિર રસ અને રુધિર કોષ. અને રુધિર કોષની અંદર આપણને ખબર છે કે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ આવતા હતા, જ્યારે રુધિર રસમાં 7 જેવા મુખ્ય ઘટકો હતા. તો હવે સમજો, અહીંયાથી બધું જ પસાર થશે, શું નહીં હોય? સિવાય કે, ખાસ ધ્યાન રાખજો, સિવાય કે એટલે રુધિર નત્રલ અથવા રુધિર પ્રોટીન અને રુધિર કોષ. આ બંને સિવાય બાકી બધું જ હશે. એટલે તમને પૂછાય કે ફિલ્ટ્રેટના ગાળણમાં શું નથી આવતું? તો શું નથી આવતું રુધિરના ગાળણમાં? તો કે રુધિર રસના પ્રોટીન. અચ્છા, તો રુધિર રસના પ્રોટીન કયા કયા છે? તો રુધિર રસના પ્રોટીનમાં નંબર 1 પ્રોટીન છે આપણી પાસે આલ્બ્યુમિન, નંબર 2 ગ્લોબ્યુલિન, અને નંબર 3 ફાઇબ્રિનોજન. તો આટલું આમાં હોતું નથી. અને એ સિવાય બીજું શું નહીં હોય? તો કે રુધિરના કોષ, બ્લડ સેલ. તો એની અંદર આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ, કે જે
ગાળણમાં આવતા નથી. એ ફરીથી રુધિરમાં જ હોય છે અને અહીંથી ફરીથી વહન પામી અને ફરીથી શીરા સાથે ભળી જાય અને શીરામાંથી પાછું મૂત્રપિંડ શીરા મારફતે હૃદયમાં જશે. ઓકે, તો આટલું હતું આપણી પાસે કઈ રીતે વહન થાય છે તે. હવે આપણે લઈએ છીએ GFR એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ, કે GFR કેટલો હશે? તો GFR સિમ્પલ છે, એક મૂત્રપિંડ પ્રતિ મિનિટ જેટલું પણ ગાળણ ઉત્પન્ન કરે એને આપણે કહેવાય GFR. એક મૂત્રપિંડ એટલે બંને મૂત્રપિંડ દ્વારા એટલે કે મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ થતો ગાળણના દરને આપણે શું કહીએ છીએ? GFR, ફિલ્ટ્રેશન રેટ કીધું છે. આ પ્રેશર ઉપર ચાલતું હોય છે કે કેટલું પ્રેશર છે એના પ્રમાણે GFR દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો બદલી શકતો હોય છે. તો એને આપણે જ્યારે આપણે બેલેન્સ રાસ સિસ્ટમ ભણીશું ને ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું, રાઈટ. અત્યારે યાદ રાખવાનું છે GFR કેટલો છે? 125 ml પ્રતિ મિનિટ. એટલે કે દિવસનું 24 કલાકનું કેટલું હશે? 180 લીટર જેટલું ગાળણ બને છે. કેમ? તો કે 125 ml પ્રતિ મિનિટ ગુણ્યા 60 અને એના ગુણ્યા 24 એટલે તમને આન્સર 180 લીટર અપ્રોક્સિમેટલી આવે. ઓકે, તો આ 180 લીટરમાંથી યુરિન કેટલું બને છે ખાલી? તો કે યુરિન ફક્ત 1.5 લીટર જ બને છે, 1 થી 1.5 લીટર. તો બાકી બધાનું શું થાય છે? તો કે બાકી બધાનું પુનઃશોષણ થાય. તો અહીંયા ક્વેશ્ચન પૂછાય કે પ્રતિ મિનિટ કેટલું ગાળણ થાય અને કેટલા ટકા GFR માં કન્વર્ટ થાય. સમજજો, પ્રતિ મિનિટ રુધિર કેટલું પસાર થતું હતું? રુધિર પસાર થતું હતું 1100 થી 1200 ml. રુધિર કેટલું પસાર થતું હતું? 1100 થી 1200 ml. જેટલું રુધિર પસાર થાય એ રુધિરમાં રહેલા રુધિર રસના 20%, એટલે કે પ્લાઝમાના 20%, કુલ પ્લાઝમાના, ધ્યાન રાખજો, કુલ પ્લાઝમાના 20% શેમાં કન્વર્ટ થાય? ગાળણમાં કન્વર્ટ થાય. એટલે માનો કે હું જો 1100 થી 1200 ml રુધિર લઉં તો આપણને ખબર છે કે આપણે જ્યારે ભણતા હતા રુધિરવાળો ચેપ્ટર ભણી ગયા એમાં આપણને ખબર છે ગાળણના પ્લાઝમાના પર્સન્ટેજ કેટલા હશે? 65% જેટલા પ્લાઝમા હોય છે. 45% સેલ રુધિર કોષ અને 55% રુધિર રસ. તો જો આપણે 1100 ના 55% અને 1200 ના 55% એવરેજ લઈએ તો અપ્રોક્સિમેટલી આપણી પાસે 650 ml જેટલું રુધિર રસ આવે. અને આ 650 ml રુધિર રસના 20% એટલે 125 ml જેટલું થાય. આમ 125 ml પ્રતિ મિનિટ GFR આવે છે અને 125 ml પ્રતિ મિનિટ ગુણ્યા 60 ગુણ્યા 24 એટલે આપણને ટોટલ 24 કલાકમાં કેટલું ગાળણ બને છે? તો કે 24 કલાકમાં ગાળણ 180 લીટર બને છે અને એમાંથી યુરિન બનાવવાનું છે. તો અહીંયા આટલું હતું આપણી પાસે સૂક્ષ્મ ગાળણ. હવે નેક્સ્ટ ટોપિક આવે કે આ સૂક્ષ્મ ગાળણ કોણ કરાવે છે? ક્વેશ્ચન પૂછાય કે સૂક્ષ્મ ગાળણ કોણ કરાવે છે? તો જો આ ટોપિક તમારી બુકમાં નથી, આ એક્સ્ટ્રામાં છે. જેટલો એક્સ્ટ્રા પોઈન્ટ આવે ને બધા નોંધ કરી રાખો, શાંતિથી જોવું. ફર્સ્ટ, 3 દબાણ મુખ્યત્વે નિર્ધારિત છે આના ઉપર. કેટલા દબાણ? 3 દબાણ. મુખ્ય 3 દબાણ છે જે સૂક્ષ્મ ગાળણ કરાવે છે. પહેલું દબાણ
GHP બીજું દબાણ BCOP. હવે તમે જોશો કે ભાઈ આ શું છે, GHP BCOP, રાઈટ. અને ત્રીજું દબાણ કયું આવશે, CHP. અચ્છા શું છે અને આપણે સમજીએ ડિટેલમાં. આની ફિગર પણ અહીંયા આપેલી છે, એ પણ જોતા જઈએ આપણે. ઓકે, પહેલું લઈએ BHP શું છે, સોરી GHP. GHP જો કે એનું નામ આવડે તો આપણે ઇઝીલી આવડી જાય. ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. એટલે જ્યારે માનો કે જો આપણી પાસે અહીંયા મેં તમને બે ફિગર આપેલી છે, બંને ફિગરને આપણે સમજશું. આ ફિગરમાં શું કીધું છે, આ શું છે, બાઉમેનની કેપ્સ્યુલ, આ, અને આ છે રુધિર કેશિકા ગુચ્છ. ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે કે રુધિર કેશિકા ગુચ્છ જે દબાણ આપે, અહીંયા જાંબલી કલરમાં તમને આપેલું છે. તો ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એને આપણે રુધિર કેશિકા ગુચ્છ જે દબાણ ઉત્પન્ન કરે એ દબાણને આપણે શું કહીશું, ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. આટલું યાદ રાખજો. અથવા તો રુધિર કેશિકા ગુચ્છ જે દબાણ ઉત્પન્ન કરે એને આપણે GHP કહીશું, જે કેટલું હોય, 60 mm Hg જેટલું હોય. GHP પછી છે BCOP. અહીંયા ફૂલ ફોર્મ છે એ ધ્યાનમાં રાખવું, બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. શું કહીશું, બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. એટલે શું, તો કે રુધિરમાં જે પ્રોટીન છે, નત્રલ અથવા તો પ્રોટીનનું બીજું નામ નત્રલ પણ છે. તો રુધિરમાં જે પ્રોટીન છે એ રુધિરના પ્રોટીન એટલે કલીલ ઘટક થયા કે જે ગ્લોમેરુલસમાંથી ઉત્પન્ન થાય. એટલે કે રુધિરમાં જે પ્રોટીન છે એ પ્રોટીન ક્યાં રહેલા છે, ગ્લોમેરુલસવાળા ભાગમાં રહેલા છે, અને એ એક દબાણ ઉત્પન્ન કરે જેને આપણે કહીશું બ્લડ કોલોઇડલ પ્રોટીન. કેમ, કારણ કે તે રુધિર કેશિકા ગુચ્છમાંથી પસાર થતા નથી અને એ અપ્રોક્સિમેટલી હોય 32 mm Hg. જો અલગ અલગ બુક પ્રમાણે અલગ અલગ વેરિએશન છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા હું તમને જે આપું છું એક સ્ટાન્ડર્ડ બુકના ડેટા છે. ઓકે, થર્ડ લઈએ આપણી પાસે, એ છે CHP. ત્રીજું છે CHP. CHP શું છે, તો કે CHP છે કેપ્સ્યુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. CHP. ઓકે, બાઉમેનની કોથળીમાં રહેલા ગાળણ દ્વારા ઉત્પન્ન થતું કે જે ગાળણને પ્રતિરોધે. એટલે કે બાઉમેનની કોથળી જે દબાણ ઉત્પન્ન કરે કે જે આવતું જે ફિલ્ટર છે, અહીંયાથી સમજજો કે જો આને સમજુ તો અહીંયા ગ્રીન કલર છે, એ ગાળણ ઉત્પન્ન કરે. ગાળણ છે એ દબાણ આપશે ઉપર તરફ, અને સામેથી કેટલા દબાણ આવે છે, જો અહીંયા ધ્યાનથી જોશો, આ ફિગરને જોવાની ટ્રાય કરો. એક દબાણ અહીંથી લાગે છે જે બ્લડ દ્વારા અપાય છે, બ્લડ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર 55 આપેલું છે. અહીંયા આપણે 60 કન્સિડર કરેલું છે, અપ્રોક્સિમેટલી હોય છે, એમાં કોઈ ઇસ્યુ નથી. અહીંયા 55 છે, આપણી બુકના રેફરન્સ પ્રમાણે 60 છે. ઓકે, એની સામે બ્લડ કોલોઇડલે પ્રેશર આપ્યું અને કેપ્સ્યુલે પણ પ્રેશર સામે આપ્યું. એટલે કે આ જે ગાળણ છે એ પણ આ બાજુ ધક્કો મારે છે અને બ્લડની અંદર જે કોલોઇડલ છે એ પણ ધક્કો મારે છે, કારણ કે ફિલ્ટ્રેટને અવરોધે છે. એટલે પ્રેશર ક્રિએટ થાય છે અને એના માટે અહીંયા તમને એક ઇક્વેશન આપ્યું છે, ઇફેક્ટિવ ફિલ્ટ્રેટ પ્રેશર. ઇફેક્ટિવ
filtrate pressure is equal to GHP minus BCOP plus CHP. હવે GHP 60 હતું, BCOP અપ્રોક્સી 32 છે અને CHP 18 છે, એટલે 60 માઇનસ 50 10 mmHg. ઘણી બુકમાં 20 પણ આપેલું હોય છે. એવરેજ 10 થી 25ની વચ્ચે હોય છે. આ ધ્યાન રાખવું, એવરેજ. જો ફરીથી એક વખત આને રિપીટ કરીએ, શું કીધું છે ધ્યાનથી જુઓ. અહીંયા તમને કીધું છે કે ભાઈ આ પ્રેશર 10 mmHg છે. ઇફેક્ટિવ ફિલ્ટ્રેટ પ્રેશર કેટલું છે? 10 mmHg. શા માટે? તો જો અહીંથી રુધિર દબાણ આપે છે જે છે GHP, એટલે કે આ આપે છે GHP, ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. એને વિરોધ કરવા માટે બે દબાણ અહીંથી લાગુ પડે. એક દબાણ રુધિરમાં રહેલા નત્રલ આપશે, જેને આપણે કીધું BCOP. આ કયું થયું? BCOP, જે યલો કલરમાં છે. અને કેપ્સ્યુલ પણ પ્રેશર ક્રિએટ કરશે, એટલે આ ધક્કો આપશે અને આ થયું CHP. આમ GHP ની વિરુદ્ધ BCOP અને CHP આપે છે, એટલે GHP માંથી આ બંને માઇનસ કરીએ તો આપણને જે મળે ને એ શું મળે? EFP મળે. તો આઈ હોપ બધાને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હશે. તો આને ધ્યાનમાં રાખવાનું છે અને આને ફરીથી પાછા ક્વેશ્ચન પણ આવે, આને એપ્લાય કરવાના છે. આમ ક્વેશ્ચન પૂછાય કે આ GFRનું નિયમન, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટનું નિયમન કોના દ્વારા થાય છે? તો GFRનું નિયમન કોના દ્વારા થાય છે? તો GFRનું નિયમન થાય છે JGA, જક્સ્ટા ગ્લોમેરુલર એપાર્ટસ દ્વારા, કે જે રેનિન ઉત્પન્ન કરે છે, જેને આપણે ડિટેલમાં ભણવાના છીએ જ્યારે આપણે રાસ સિસ્ટમ ભણીશું ત્યારે. તો અત્યારે ખાલી આટલું યાદ રાખવાનું છે. તો આટલું ફર્સ્ટ પોઈન્ટ હતો મૂત્ર નિર્માણનો. એ કયો હતો? રુધિર કેશિકા ગુચ્છનું ગાળણ. ઓકે, હવે ગાળણ બની ગયું છે, તો હવે શું કરવાનું છે? ઓકે, ગાળણ બન્યા પછી નંબર 2 આવે છે પસંદગીશીલ પુનઃ શોષણ. ઓકે, અહીંયા ધ્યાન રાખજો. નંબર 2 આવે છે પસંદગીશીલ પુનઃ શોષણ. ઓકે, અહીંયા હું જસ્ટ આ 3 જે ચાર્ટ તમે જોવો છો ને એનું હમણાં ઝૂમ કરીને બતાવીશ. એ ખાલી તમારી માહિતી માટે છે. દરેક સ્ટુડન્ટે આ 3 ચાર્ટની અંદર જેટલું પણ છે ડિટેલ, એ બધી જ ડિટેલ ઉતારી લેવાની છે તમારી ક્લાસ નોટમાં. બધા ઇમ્પોર્ટન્ટ નથી, હું કહીશ એટલા ઇમ્પોર્ટન્ટ છે આપણી અન્ડરસ્ટેન્ડિંગને ક્લિયર કરવા માટે. જો અહીંથી ધ્યાનથી જોશો તો આ 24 કલાકના યુરિનની ડિટેલ છે. પાણી છે 180 લીટર જેટલું ગાળણ હોય અપ્રોક્સિમેટલી. આ વોટર, એટલે વોટર કન્ટેન્ટ જશે યુરિનમાં મોટા ભાગે, એટલે વોટર આપેલું છે. 179 લીટરનું પુનઃ શોષણ થાય. પ્રોટીન 10 થી 20 હોય 100% પુનઃ શોષણ થાય, 0. ક્લોરીન 630 625, યુરિનમાં ખાલી 5 જ ગ્રામ જાય. 24 કલાકનું યુરિન છે એની આ અમાઉન્ટ ડિટેલ છે. સોડિયમ 540માંથી 537 જેટલું પુનઃ શોષણ થાય, ફક્ત 3 જ જાય. અને યુરિયા 53 ગ્રામ બને છે ટોટલ. ઓસ્મોટિક બેલેન્સ માટે 28 ગ્રામનું પુનઃ શોષણ થાય અને 25નો મુક્ત થાય. આપણી બુકમાં 25 આપેલું, એટલે ઘણી વખત ક્વેશ્ચન પૂછાય કે આપણું બોડી યુરિયા કેટલું બનાવે છે, તો આપણે 25 મૂકી દઈએ. નહીં, યુરિયા બનાવે છે કેટલું? 53, મુક્ત 25 જેટલું થાય. 28નું પુનઃ શોષણ થાય. શું કામ? કારણ કે ઓસ્મોટિક અથવા તો આશ્રુતિ જાળવણી માટે. તો પુનઃ શોષણ, તો પુનઃ શોષણ એક સેકન્ડ પોઈન્ટ હતો કે જેમાં 180 લીટર જેટલું શું છે આપણી પાસે? ગાળણ છે. એ 180 લીટર જેટલા ગાળણમાંથી 99% નું પુનઃ શોષણ થાય.
એટલે યુરિન કેટલું બનશે તો કે ફક્ત 1 થી 1.5 લીટર જેટલું જ યુરિન બનશે. ઓકે, આ યુરિન કેટલું છે તો કે 24 અવર્સની વાત કરીએ છીએ. હા, આ પ્રક્રિયામાં કેટલીક જગ્યાએ સક્રિય વહન થાય તો કેટલીક જગ્યાએ નિષ્ક્રિય વહન થાય. આપણે એને હમણાં જોશું કે કઈ કઈ જગ્યાએ સક્રિય વહન થાય અને કઈ કઈ જગ્યાએ નિષ્ક્રિય વહન થાય. અહીંયા હું શોર્ટમાં બતાવું છું કારણ કે આ ચાર્ટનો આપણે ઉપયોગ કરવાનો છે જ્યારે આપણે કાઉન્ટર કરંટ મિકેનિઝમ લેવાના છીએ ત્યારે. ઓકે, જો અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા તમને 4 ભાગ આપેલા છે: પીસીટી, લૂપ ઓફ હેન્ડલે, ડીસીટી અને કલેક્ટિંગ ડક્ટ. તો જો સોડિયમ છે એ 65% પીસીટીમાં પુનઃ શોષણ થાય એક્ટિવલી. એક્ટિવલીનો મતલબ હું શું લઈ શકું? એક્ટિવલીનો મતલબ લઈ શકાય સક્રિય. તો આ સક્રિય થયું. જ્યારે ડીસીટી, તો ડીસીટીમાં પણ અહીંયા આપેલું છે એક્ટિવ. એટલે કે સોડિયમ બધી જગ્યાએ કેવું છે? એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે. જ્યારે એની સામે જ તમે ક્લોરાઇડ લ્યો અથવા તો અહીંયા જુઓ ક્લોરાઇડ તો ડિફ્યુઝન પ્રસરણ દ્વારા થઈ ગયું. તો પ્રસરણ એટલે કેવું થઈ ગયું? પેસિવ અથવા નિષ્ક્રિય. પાણી આશ્રુતિ દ્વારા જાય. આ બાજુ જોશો તો તમને આપેલું છે ગ્લુકોઝ 100% શોષણ થાય એક્ટિવ વિથ સોડિયમ. આમ આ બધા ઘટકો કેટલાક એક્ટિવ અને કેટલાક પેસિવલી વહન થતા હોય છે. આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે. તો મુખ્યત્વે કોણ? તો કે ગ્લુકોઝ, એમિનો એસિડ અને સોડિયમ, આ ત્રણેયનું વહન કોના દ્વારા થાય? સક્રિય રીતે. જ્યારે નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય અને નકામા જે પદાર્થો છે એ પદાર્થોનું વહન કેવું થતું હશે? નિષ્ક્રિય રીતે થાય છે. તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એ સિવાય બીજું શું થઈ શકે? તો કે એ સિવાય H+, K+, એમોનિયા, આવા જે ઘટકો છે H+, K+, એમોનિયા, એવા જે ઘટકો છે એ ઘટકોનો સ્ત્રાવ થાય છે. એટલે કે સિક્રેશન થાય. અને સિક્રેશન થવા માટે શા માટે જરૂરી છે? કારણ કે ત્યાં આયનો અને એસિડ બેઝના બેલેન્સ માટે જરૂરી છે. હવે એસિડ બેઝના બેલેન્સ માટે અત્યારે ઘણી વખત નહીં ખ્યાલ આવે કારણ કે આપણે નથી જોયું. એમાં મદદ કરે છે એવું લઈ શકાય. કઈ રીતે સમજો? જો બહુ શોર્ટમાં કહીએ, ખૂબ જ શોર્ટમાં, તો મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ કેટલા ભાગમાં ડિવાઈડ છે? 3 ભાગમાં. પહેલો પાર્ટ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. એની અંદર અલ્ટ્રા ફિલ્ટ્રેશન થાય, 1100 થી 1200 ml રુધિરનું ગાળણ બને અને 1100 થી 1200 ml રુધિરમાંથી 125 ml જેટલું ફિલ્ટ્રેટ મળે ને 125 ml ફિલ્ટ્રેટ 24 કલાકનું જોઈએ તો પ્રતિ મિનિટ છે તો 180 લીટર જેટલું ગાળણ બને અને એમાંથી 99%નું પુનઃશોષણ થાય. આ એક આપણે જોયું. બીજું સૂક્ષ્મ ગાળણ માટે જવાબદાર 3 દબાણ જીએચપી, બીસીઓપી અને સીએચપી અને એને આપને ઇફેક્ટિવ ફિલ્ટ્રેટ પ્રેશર મળે. તો ઇફેક્ટિવ ફિલ્ટ્રેટ પ્રેશર એ એક્સ્ટ્રા ટોપિક હતું. અને ત્યાર પછી પસંદગીશીલ પુનઃશોષણ થાય અને પસંદગીશીલ પુનઃશોષણ થયા પછી સ્ત્રાવ થાય નલિકામાં. આટલું આપણી પાસે હતું મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ. અને હવે આ મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે એને સમજવા માટે આપણે નલિકાના કાર્યો ભણવા પડશે અને નલિકાના કાર્યો પછી આપણે ભણવું પડશે કાઉન્ટર કરંટ મિકેનિઝમ. ઓકે, એને ભણતા પહેલાં એક પોઈન્ટ આપણે લેવાનો છે અને એ પોઈન્ટ છે ફિલ્ટ્રેટ ફ્રેક્શન. આની સાથે જ કનેક્ટ કરશું. સમજો ફિલ્ટ્રેટ ફ્રેક્શન શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક એક્સ્ટ્રા ટોપિક છે નીટ માટે. ક્વેશ્ચન આવે
કે ફિલ્ટરેટ ફ્રેક્શન ઓકે શું છે ફિલ્ટરેટ ફ્રેક્શન? પહેલા રેનલ પ્લાઝમાનો ફ્લો અને ગ્લોમેરુલર ફિલ્ટ્રેશનનો રેશિયો ઓફ renal plasma flow and glomerular filtrate. સમજો, ફિલ્ટ્રેશન ફ્રેક્શન એટલે ભાગ, ગાળણનો ભાગ કઈ રીતે લેવાશે? GFR ભાગ્યા રેનલ પ્લાઝમા ઇન્ટુ 100. તો આપણી પાસે GFR 125 ml પ્રતિ મિનિટ, રેનલ પ્લાઝમા 650 ml પ્રતિ મિનિટ ઇન્ટુ 100. તો અપ્રોક્સી આન્સર કેટલો આવશે? 19.2%. તો 19.2% એ શું કહેવાય? ફિલ્ટ્રેશન ફ્રેક્શન કહેવાય. ઓકે, આની રેન્જ હોય છે અને એ રેન્જ છે 15 થી 20%, જે આપણે જોઈ દઉં. તો તમને ક્વેશ્ચન પૂછાય ફિલ્ટ્રેટ ફ્રેક્શન કેટલો છે, તો એ કેટલો આવશે? 15 થી 20%. જો કે આને GFRના જ એક સેક્શનમાં લેવામાં આવે છે. તો આજે આપણે જોયું મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ, મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે એના 3 સ્ટેપ જોયા છે. ને હવે આપણે જોવાની છે નેક્સ્ટ લેક્ચરમાં ક્રિયાવિધિ. અને ક્રિયાવિધિ ભણતા પહેલાં તમને અહીંયા જે ચાર્ટ આપેલા છે, આ ચાર્ટ તમને ખબર હોવી જોઈએ. આ ચાર્ટને હું ફરીથી અહીંયા ઝૂમ કરું છું જેથી તમને વ્યવસ્થિત દેખાય. આખો ચાર્ટ તમારે ઉતારી લેવાનો છે, રાઈટ. અને પછી આપણે આ ચાર્ટને ખાલી આપણે ધ્યાન પૂરતું જ લેવાનું છે કે કયા ભાગમાં કોનું શોષણ થાય છે, કઈ રીતે થાય છે. આ માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ માટે. અને ત્રીજો ચાર્ટ આ ઇમ્પોર્ટન્ટ છે ચાર્ટ, કેટલા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે. આમાંથી ક્વેશ્ચન નીકળે, કયા કયા ટાઈપના ક્વેશ્ચન નીકળે સમજજો. તમને એમ પૂછે કે ક્રિએટિનિન, તો કે 100% યુરિનમાં જાય. જો યુરિનમાં જતું બંધ થઈ જાય મતલબ કિડની પ્રોબ્લેમ છે. માનો ક્રિએટિનિન વધી જાય ને અહીંયા ન આવે તો કિડની પ્રોબ્લેમ છે. પ્રોટીનનું શોષણ ક્યારેય, યાદ રાખજો, પ્રોટીનનું 100% શોષણ થાય, ક્યારેય યુરિનમાં ન જાય. અને જો યુરિનમાં જાય મતલબ કિડની પ્રોબ્લેમ છે. ગ્લુકોઝનું 100% શોષણ થાય, યુરિનમાં ન જાય સામાન્ય વ્યક્તિમાં. જો યુરિનમાં જાય તો આપણે શું કહેતા? એને ડાયાબિટીસ કહેતા. તો આ બધા જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને નોટ ડાઉન કરી રાખવા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. તો આટલું તમારે પહેલાં રીડિંગ કરીને આવવાનું છે. થેન્ક યુ સો મચ.